the street last night. Said everything's alright. Roller coaster. દરેક ટ્રીપની જેમ આ ટ્રીપમાં છેલ્લા દિવસે તો જબરદસ્ત ખેલ કરીએ છીએ. Roller coaster. હે બડીઝ, ઇટ્સ ગુજુ બડી. આજે તારીખ 14/2/2025. અત્યારે અમે બહુ બધા લોકો જઈ રહ્યા છીએ પ્રયાગરાજ મહાકુંભ માટે. અત્યારે હું અને ક્રિશિલ બંને જણા મહેસાણાથી નીકળ્યા. જબરદસ્ત સ્ટોરી છે એ તો અલગ લેવલની. તો મહેસાણાથી નીકળ્યા અને અત્યારે પાલનપુર છીએ. ત્યાં પાલનપુરથી ફાઇનલ ઉપડશે. બધા પેસેન્જર અહીંયાથી ફૂલ થઈ જશે અને પહોંચીશું અમે પ્રયાગરાજ. वाट लगा देंगे प्रयागराज की. હા ચલો. અત્યારે 8:20 થઈ છે. અમે આબુ રોડ છીએ. અહીંયા એક જગ્યાએ હોટલ પર જમવાનું બની રહ્યું છે અને બસ મૂકેલી છે ને બધા હોટલ પર બેઠા છીએ. તો ચલો બધાને મળાઈએ. મહાકુંભ પ્રવાસનો બીજો દિવસ 15/2/2025. ત્યારે સવારે 6 વાગે અમને રાજસ્થાનના કોટા શહેરમાં સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ સામે જ ચા નાસ્તો બનાવી દીધો. સરસ મજાના ગોટા છે. ચલો નાસ્તો કરીએ. હર હર મહાદેવ. છેલ્લા છબીલા હનુમાન 1008 છેલ્લા છબીલા હનુમાન કસ્બા થાનામાં અત્યારે બપોરે સવારના 11:15 થશે. રસોઈ બની રહી છે. જમીન અહીંયા 12-12:30 વાગે જમીન પછી અહીંથી નીકળવાનું છે આગળ જવા માટે, પ્રયાગરાજ જવા માટે. અત્યારે અહીંયા હનુમાનજીનું દર્શન કર્યા બધાએ, બધા ભક્તોએ. પછી જમવાનું રસોઈ તે બની રહ્યું છે. તમે હનુમાનજીના મંદિરે તો ગયા હશો, પણ અંજના માતાના મંદિરમાં ક્યારે નહીં ગયા? ત્યાં અંજના માતા બાળ હનુમાનના તેડેલા છે એવું સરસ મંદિર છે. બહુ જ સુંદર છે માતાજી. કેટલા વર્ડ? એક વર્ડનું પિક્ચર છે. ઓકે, નવું નહીં જૂનું છે અને હિન્દી છે. ઓકે, હવે એક્ટિંગ કર કઈ કે પિક્ચરમાં કોઈ વર્ડની એક્ટિંગ કર કે કઈ કર. આ તો ઉભી રહીશ તો ના ખબર પડે. अच्छा ठाकुर शोले. मम्मी चीटिंग कराई, मम्मी चीटिंग कराई. ये हाथ मुझे देते ठाकुर. એટલે શબ્દ એક થાય. हाँ ચાર मैं हम की शर्मा की दुल्हनिया ये हम्पी शर्मा की दुल्हनिया.
ગુજરાતી હિન્દી હિન્દી જૂનું છે જૂનું પિક્ચર છે માં બેટા એવું તો નથી સુપર બચ્ચા નીંદ પરવરીશ હવે આ બધું કોઈએ ના જોયું આટલું ફર્સ્ટ જ છે હેપી હેપી ન્યુ હેપી ન્યુ યર ફટાકડા ફોડીએ ને મતલબ તો ન્યુ યર થાય ને એ મૂવી લાલ દુપટ્ટા મલમલ કા અમને સ્ત્રી સ્ત્રી જૂનું હે કે નવું હે છેલ્લો દિવસ રામ ફર્સ્ટ વન રામ ઓકે ડન સેકન્ડ ગ્રીન ગ્રીન હરા 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 લીલા રામ લીલા રામલીલા રામલીલા ના ખોટું માણા કાકા તો સાંજે 4 વાગે ઝાંસીમાં રઘુવીર તાબાએ ચા પી રહ્યા છીએ અને મજા માણી રહ્યા છીએ સવારે 4 વાગે પહોંચવાના હતા એ રાત્રે 5 વાગે નહીં પહોંચ્યા અત્યારે 7 વાગે પહોંચ્યા છીએ અત્યારે પાર્કિંગમાં છીએ વંદે હર હર મહાદેવ અહીંયા પાર્કિંગના નજીકથી જે ટેમ્પો કરી લીધો છે બુક 30 જણા બેસી શકશે આગળથી બીજા 10 જણા બીજા રિક્ષામાં હર હર મહાદેવ ઓકે આ બાજુ બધા જોઈ લો હર મહાદેવ
18/2/2025 એટલે આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં નાહવાનો દિવસ. આમ તો ગઈકાલે જ નાહવાનું હતું પણ ટ્રાફિકના લીધે લેટ થઈ ગયું. એટલે આજે અત્યારે 2 વાગ્યા છે. અમે નીકળી રહ્યા છીએ. સંગમ અહીંથી 1.5 કિલોમીટર છે. તો અહીંયા મેળામાં રોકાયા હતા, આરામ કર્યો કાલે. આજે નીકળી રહ્યા છીએ બધા નાહવા માટે. सवारे 4:15 संगम तट पर છીએ. हर गंगे घाट पर मौजूद पुलिसकर्मी लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाएं और अपने गंतव्य को जाएं. जो भी सामान बेचने वाले लोग घाट पे मौजूद हैं वो घाट से दूर हट जाएं वरना उनका सारा सामान जब्त कर लिया जाएगा. जिसको भी बेचना है वो घाट से दूर हट के बेचेगा. धन्यवाद. सभी शरणार्थियों से निवेदन है कि वो घाट हर गंगे तुरंत घाट पर जाके स्नान करें. સવારે 5 વાગે ઠંડા પાણીથી સ્નાન કર્યું છે, એ બી આવા ખુલ્લા વાતાવરણમાં. તો બી નાતા હતા એ વખતે એટલી બધી ઠંડી નથી લાગતી. એવો જબરદસ્ત મહિમા છે અહીંયા સંગમનો. બહુ જ મજા આવી. હવે થોડી વારમાં નીકળીશું. આપણે દરેક ટ્રીપની જેમ આ ટ્રીપમાં છેલ્લા દિવસે તો જબરદસ્ત ખેલ કરીએ જ છીએ. આ વખતે સવારના પહેલા સ્નાન કરવા ગયા, ત્યાં માસી ખોવાઈ ગયા. એ માસીને ઉઠવા હું દોડ્યો થોડું 10 મિનિટ એમાં કે 5 વાગે તો માસી મળી ગયા. એના પછી રેણુકા એ ખોવાઈ ગયા. એમને શોધવામાં તો મારે દોડ કરી દીધી. એ છેલ્લા મળી ગયા. હનુમાન મંદિરે એમને બોલાવી દીધા. અને ફાઇનલી હવે અત્યારે પાછું પાર્કિંગે જવા માટે 8 કિલોમીટર છે. ધનુઆ પાર્કિંગ અમારી બસ પાર્ક હતી, ત્યાં જવા માટે બસ બીજું કશું વાહન બી નહીં મળ્યું. ધીમે ધીમે એક કરીને બાઇક પર મોકલીએ છીએ બધા. બહુ ભાવ ખાય છે બાઇક વાળા. અહીંયા ફોર્મમાં આવી ગયા અત્યારે માર્કેટમાં. ચલો હવે જોઈએ છીએ. ધીમે ધીમે મોકલીએ છીએ જેમ જેમ સેટ થાય. મંદિર પર સરસ એવી જગ્યામાં જમવાનું બનાવી દીધું છે. અત્યારે 3 વાગ્યા છે, બધા જમી રહ્યા છે. અત્યારે રાત્રે 9 વાગે બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે પરના ચિત્રકૂટ ટોલનાકા પર છીએ. મસ્ત ખીચડી અને છાશ ખાઈ લીધું છે. મજા આવી ગઈ. બધા જ બરાબર ઊંઘ્યા છે આજે તો. થાક ઉતાર્યો છે આજે તો. ખીચડી બની અને અડધા લોકોએ જમી લીધું ને પછી તો મારી આંખ જ ખુલી છે. ટોલ નાખું છે પાછળ. એ સાઈડમાં જ બસ ઊભી કરી અને જમવાનું બનાવી દીધું છે. તો 18/2/2025ની શુભ સવારે અમે નાગદાના અન્નપૂર્ણા પેટ્રોલ પંપે સવારે ચા નાસ્તો કરી લીધો હતો મસ્ત. અને અહીંયા જ બધી દિનચર્યા પૂરી કરી અને હવે નીકળી રહ્યા છીએ. સવારે 8:15 થયા છે.
अंदर क्या है बाहर क्या है ये सब कुछ पहचानती है पब्लिक है ये सब जानती है पब्लिक है અત્યારે ચિત્તોડગઢમાં છીએ, એક શિવ મંદિર છે, ત્યાં મસ્ત બપોરનું જમવાનું બનાવી દીધું ને અત્યારે 3 વાગ્યા છે, જમી લીધું છે અને નીકળવાનું છે. અહીંયા સરસ ગ્રુપ ફોટો બી લીધા છે. તો આપણી પ્રયાગરાજ યાત્રાનું છેલ્લું સ્ટોપ અને આબુ રોડથી અત્યારે અમે 20 કિલોમીટર દૂર છીએ. 20 કિલોમીટર પછી આબુ રોડ આવશે. અત્યારે ચા પીવા માટે ઊભી રાખી છે. 7:30 થયા છે. બધાને હવે મળીએ છેલ્લા ટ્રીપના છેલ્લા દિવસે. ટ્રીપનો સરસ, આટલી સરસ રીતે સ્નાન કરાવ્યું, સરસ રીતે બધો આખો દિવસ ગુજાર્યો, એકદમ ખૂબ જ મજા આવી અને બધાનો નેચર એટલો ગમ્યો કે આપણે આવી રીતે બીજી વાર પિકનિક પર પણ આવવું જ જોઈએ. તમે છૂટા પડી ગયા હતા, તમે એકલા એકલા ફરતા ક્યાંથી ફોટો આવે, હવે બીજું બોલો તમે, કેવો રહ્યો અનુભવ? આવી રીતે વારંવાર જવું જોઈએ. બહુ મજા આવી ગઈ. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયા ત્યાં થોડો અનુભવ થયો કારણ કે અમારે 12 કલાક લેટ પડ્યા. એમાં બહુ મુશ્કેલીઓ પડી, ટ્રાફિકની બહુ સમસ્યા નડી, આખો દિવસ કંટાળી ગયા. પણ ત્રિવેણી સંગમ પહોંચ્યા પછી અમને જે સવારે 4 વાગે સ્નાન કરવા મળ્યું અને એવો જે લાવો મળ્યો અમને કે બહુ ઠંડી લાગશે, પણ બિલકુલ ઠંડી લાગી નહીં, બહુ મજા આવી ગઈ ખૂબ. અને જે અમને તકલીફ પડી એ તકલીફો બધું અમે ભૂલી ગયા. સરસ મજાનો રહ્યો પ્રવાસ. આવી તકલીફો આટલા મોટા પ્રયાગરાજના મળ્યા થાય અને થવી જ જોઈએ. પબ્લિકને હિન્દુત્વ એકત્ર બધા હિન્દુ એકઠા થયા. આ એટલો આખા દેશ માટે આપણે બહુ મોટો મેળો કહેવાય, એનો લાભ મળ્યો અને અમને મળ્યો એ જ અમારા માટે જીવનમાં બહુ આનંદ છે. બહુ સરસ, લોકો નાવા બહુ મજા આવી ગઈ. જિંદગીનો લાવો છે. જિંદગીનો 144 વર્ષ પછી આ લાવો અમને જોવા મળ્યો અને અમે જે તકલીફો વેઠી હતી જતા એ બધી ભૂલી ગયા અને નાવાથી જે એમને એવો આનંદની અનુભૂતિ થઈ એવી અવિસ્મરણીય રહી. તકલીફ ટ્રાફિકના હિસાબે તકલીફ નહીં એમ. ચાલો ઘરે તો હું છે ને 1 કિલો છું, આંટો બી નથી મારતી, પણ 15 કિલોમીટર ચાલી તો બી એમ મજા આવી એમ જવા. એવું થયું કે આવા જેવું છે બધાએ ત્યાં. આ કુંભ મેળામાં ના આવ્યા હોત તો આખી જિંદગીનો અફસોસ રહી જાય કે આવો અવિસ્મરણીય લાવો લેવા ના મળત. અને આટલા બધા ગ્રુપના બધા જ મેમ્બરો પણ એકદમ સપોર્ટેડ, બધા એકબીજાનો સાથ સહકારથી ચાલ્યા. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી.
અમે પ્રયાગરાજમાં ગયા સંગમમાં બહુ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી. ના આવ્યા તો બસ જ રહી જતા, અફસોસ થતા, પણ જઈને આવ્યા એટલે બહુ જ આનંદ થયો. મહાકુંભ અમને એવી મજા આવી ગઈ કે સવારે પહેલું સ્નાન 4 વાગ્યાનું અમે કર્યું. આવું પવિત્ર સ્થાન અમને મળ્યું એ જ મોટું સૌભાગ્ય છે. અને હવે 144 વર્ષે આવ્યો મહાકુંભ, એમનો આનંદ છે. અમારી કોઈ પણ ટીમને કોઈ પણ તકલીફ પડી નહીં, એ બદલ અમને ખૂબ ખૂબ આભાર. સ્થાનમાં બહુ મજા આવી ને બધો શ્રેય છે મોટ ભાઈને જાય છે ને મને તો સારા આટલી 76 વર્ષની ઉંમરે ચાન્સ મળ્યો, બહુ મજા આવી ગઈ. બહુ જ આનંદ આવ્યો. ત્યાં સ્નાન કરીને બધા ચાલતા ગયા, બધા કેટલા મળ્યા, બધા અલગ અલગ માનવ મેરામણ જોયો. ત્યાં આગળ નદીમાં સ્નાન કર્યું, ગંગા યમુના અને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. कुंभ मेले में घूमना बहुत अच्छा लगा, बहुत यानी बहुत जाना चाहिए, अभी भी दिन पड़े जाओ. કુંભ મેળામાં બહુ જ ખૂબ જ મજા આવી, બહુ જ ખૂબ જ એન્જોય કર્યો અને દરેકના જવું છું. કુંભના મેળામાં ડૂબકી મારવાની બહુ જ મજા આવી ગઈ. કુંભના મેળામાં ખૂબ જ મજા આવી, સ્નાન કરવાની ખૂબ જ મજા આવી. દરેક લોકોએ જવું જોઈએ, પાવન થવું જોઈએ. ટ્રાફિક હોવા છતાં પણ અમને બહુ જ મજા આવી, બહુ જ એન્જોય કર્યો. હર હર ગંગે. ખૂબ જ મજા આવી અને ખૂબ જ એન્જોય કર્યો અને છેલ્લે તો બહુ જ આનંદ કર્યો. બહુ જ મજા આવી. હર હર ગંગે. તો ફાઇનલી 19/2/2025ની સવારે 1:45 વાગે ગાંધીનગર પહોંચી ગયા છીએ. બધાને રસ્તામાં ઉતારી દીધા. પાલનપુરે 10-1 વાગે જેવા પહોંચ્યા હતા. નિર્વિઘ્ને આવી ગયા છે, સુખ શાંતિ રૂપ, કોઈને કઈ તકલીફ પડી નથી. મજા આવી ગઈ એમ. તેનું વ્યવસ્થા છે બહુ મસ્ત, સરસ સુવિધાઓ સારી આપી છે. ચલો, જય અંબે. જય અંબે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.